આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ચોમાસુ વાવેતર માટે અનુકૂળ રહ્યું નથી। આવા સમયે રાસાયણિક ખાતર NPKની 50 કિલોની બેગદીઠ ₹130નો વધારો કરી 1850 કરી દેવામાં આવ્યો છે। આ ભાવમાં વધારાને કારણે ખરીફ પાકના વાવેતર સમયે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર અને ગુજરાત સરકાર છેલ્લા 5 વર્ષથી ખેડૂતોની આવક બમણી કરવાનું અને સમુદ્ર ખેડૂત અને સમુદ્ર ગુજરાતના સૂત્ર પોકારી રહી છે, પરંતુ વાસ્તવિક હકીકતમાં બધી વાતો પોકળ સાબિત થઈ છે। ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં રાસાયણિક ખાતરમાં ભાવમાં ₹700નો વધારો થયો છે। તાજેતરમાં થયેલા 130 પ્રતિ બેગનો વધારો ખેડૂતો માટે પડતા પરપાટું સમાન છે। આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવા માંગણી કરવામાં આવી છે। માંગરોળ તાલુકાના કોંગ્રેસ સમિતિના રાસાયણિક ખાતર ઉત્પાદક સંઘ, વિતરક અને કૃષિ સંકલનના વિભાગોને તાકીદ આ બાબતે અંકુશ લાવવા વિનંતી કરી છે। સાથે સાથે રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત દૂર કરી પૂરતો જથ્થો ખેડૂતોને ઉપલબ્ધ કરવાની માંગણી પણ કરવામાં આવી છે। ત્યાં માંગરોળ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ શામજીભાઈ ચૌધરી, સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેક, માંગરોળ તાલુકાના કોંગ્રેસના મહામંત્રી એડવોકેટ દિલીપભાઈ પરમાર, રૂપસિંહભાઈ ગામી, પ્રકાશભાઈ ગામિત અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા। દિલીપ પરમાર, મહામંત્રી માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ। હાલમાં જે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતા જે રાસાયણિક ખાતર પર તૂટીને ભાવ વધારો કરવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। એક બાજુ સરકાર કિસાન સન્માન નિધિ આપીને ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવાની વાત કરે છે, અને બીજી બાજુ રાસાયણિક ખાતર હોય, જંતુનાશક દવા હોય કે બીજ હોય, એના પર ભાવ વધારો કરીને ખેડૂતોની કમર તોડી નાખે છે અને રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે। આ કૃત્રિમ અછત એટલા માટે છે કે સરકારના માનીતા જે ઉદ્યોગપતિઓ છે એમને કારખાના ચલાવવા માટે આ રાસાયણિક ખાતર આપવા માટે આ બધો કારસો રચાય છે। એક બાજુ ખેડૂતને એટલો પાયમાલ કરવામાં આવે કે ખેડૂત જમીન વેચી દે અને આ એમના ઉદ્યોગપતિ માનીતા જે ઉદ્યોગપતિઓ છે એમને કોળીના ભાવે આ જમીન મળી જાય, એ માટેનું સરકારનું આ ષડયંત્ર છે। અને ચોક્કસથી અમે અહીંથી આ સંવેદના વિનાની સરકારને આહ્વાન કરીએ છીએ, ચીમકી આપીએ છીએ કે ખેડૂતો પર જે આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે એ જો પાછો ખેંચવામાં ન આવે તો આવનારા દિવસોમાં અમે ચોક્કસ કોંગ્રેસ તરફથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું। ખેડૂત છું ને આજે અમારા કોંગ્રેસ સમિતિ દ્વારા જે ખેડૂતોની ઉપર ભાવ વધારો ખાતરનો કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આખા રાજ્યવ્યાપી હરેક તાલુકામાં આવેદનપત્ર આપીએ છીએ કે આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં અને તેનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કારણ કે ખેડૂત, હું જાતે પણ ખેડૂત છું। 2014 પહેલા જે આજે અમારો તુલના ભાવ હતા એ જ ભાવ આજે છે, એટલે ડાઉન છે અમુક ને તેમાં ખર્ચામાં દવા, ખાતર, ખતરના 3 ને 4 ગણા ભાવ વધી ગયા છે। ખેડૂત આજે પાયમાલ થઈ ગયો છે। ખેડૂત જમીન વેચી પડે એવી પરિસ્થિતિમાં સરકાર એવું માને છે કદાચ ખેડૂત જમીને વેચીને પાયમાલ થઈ જાય, મને તો એવું લાગે છે। એના જ શોષણ રૂપે આ બધા ભાવ વધારો જીકે છે ને નફત જેવી સરકારને હજુ કઈ પડેલી નથી ને ખેડૂતો જાગૃત બને। મારી તો ઈચ્છા છે ખેડૂતો જાગૃત બને, રોડ પર આવવું પડશે, નહીં તો તમારી જમીન છીનવાઈ જશે। એટલે અમે આજે આવેદનપત્ર આપીને અમને જણાવ્યું છે આની કઈ જાણકારી તાત્કાલિક એનો નિકાલ કરવામાં નહીં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, રોડ રોકો આંદોલન કરીશું। અગાડી જેમ બને ઉગ્ર આંદોલન અમે કરીશું, પણ ખેડૂતોના અત્યાચાર અમે સહન કરવા નહીં દઈએ। મારું નામ શામજીભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શા બાબતે આવેદન? આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદારશ્રીને, એમનું કારણ એ છે કે અત્યારે જે ખાતરનો ભાવ છે એ વધારે કરવામાં આવ્યો છે અને દિન પ્રતિદિન ખેડૂતોના માટે અત્યારે છે તો ખાલી ડાંગર જ પાકશે એવી પરિસ્થિતિ છે, તો તેની અંદર ખાતર પૂરતું મળતું નથી। અત્યારે જથ્થો પણ ઓછો આપવામાં આવે છે અને સાથે સાથે ભાવ વધારો કરવામાં આવ્યો છે। એટલે તેના માટે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપીને અમારી જે માંગણી છે કે ભાવ જે વધારો કરવામાં આવ્યો છે એને ઓછો કરવામાં આવે, પાછો ખેંચવામાં આવે, એવી અમારી માંગણી છે। ખાતરની અછત પણ છે, શું કે ખાતરની અછત આ લોકોએ માંગણી કરી છે, તે છતાં ઓછા પ્રમાણમાં મોકલવામાં આવે છે અને ખેડૂતોને જે માંગણી છે ને માંગણી પૂરી કરી શકતા નથી, કારણ કે ગોડાઉનની અંદર ખાતર જ નથી, તો કઈ રીતે ખેડૂતોને પહોંચાડી શકે। હમીરસિંહ ચૌહાણ, માંડવી।